એટલે કે અત્યારે માણસ છે એ ગુરુત્વાકર્ષણને પાર કરીને ચંદ્ર સુધી પહોંચી ગયો, પણ પડોશમાં કોઈક નવો પરિવાર, કોઈક નવી વ્યક્તિ રહેવા આવી હોય તો રોડ ક્રોસ કરીને એનો પરિચય મેળવવો એ હવે રહ્યું નહીં. These are the times of steep profits in businesses but shallow relationships. કે અત્યારે નોકરી ધંધા વેપારમાં ઘણી જગ્યાએ ઘણા સારા લાભ નફા થતા ગયા, પણ સંબંધોમાં સ્વાર્થપણું ખૂબ આવતું ગયું. પછી છેલ્લે લખે છે, the list is long but in short these are the times where we have much to show in the show window and nothing in the stock room. એટલે કે દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ સ્ટોક રૂમ એટલે આપણા હૃદયમાં શુદ્ધ ભાવનાઓ, બુદ્ધિમાં પવિત્ર વિચારો એ બધા બહુ ઓછા થતા જાય છે. આવી એક વાસ્તવિક પરિસ્થિતિમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણા જીવનમાં, વ્યક્તિગત જીવનમાં પવિત્રતા હોય, આપણા પારિવારિક જીવનમાં સમ સુરત ભાવ, એકતા હોય, અધ્યાત્મ હોય, આપણા વ્યવહારિક જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા હોય, આપણા જાહેર જીવનમાં દરેક પ્રત્યે સદભાવ હોય, અને આપણા જીવનમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હોય. આ 5 મુદ્દા હોય ત્યારે આપણું જીવન પૂર્ણ કહેવાય. એવું જીવન જીવવું એ કઠિન તો છે પણ દુર્લભ નથી. જીવનની સફળતા અને મૂલ્યો એમાં રહેલા છે. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને વર્ષો પહેલા અમદાવાદમાં એક આઈએએસ થનાર યુવાને પ્રશ્ન પૂછેલો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે પોતાના શાણપણામાંથી, પોતાના અનુભવ પરથી અને શાસ્ત્ર કથિત અભિપ્રાયથી બહુ સ્પષ્ટપણે તે વખતે ઉત્તર આપેલો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવનના અંતે મૃત્યુ તો નિશ્ચિત છે, પણ જીવન જીવવાના 5 હેતુ છે. પહેલો હેતુ છે એ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજો હેતુ છે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને પોતાનું કાર્ય નૈતિકતા અને પ્રામાણિકતાથી કરવું. ત્રીજો હેતુ છે અન્યને મદદરૂપ થવું, સહકારની ભાવનાથી સમાજમાં જીવવું. ચોથો હેતુ છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, અને 5મો હેતુ છે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 હેતુથી જીવન જીવાય તો જીવનમાં સફળતા અને સદગુણો પ્રાપ્ત થાય. આ વાત પણ કઠિન છે પણ દુર્લભ નથી. થોડા વિચારથી, પોતાના અભિગમો અને વર્તનમાં થોડા પરિવર્તનથી, થોડા સંત સમાગમથી અને સત્શાસ્ત્રના વાંચનથી આવા પ્રકારનું એક ઉન્નત જીવન, આવું સંતોષયુક્ત જીવન, આવું પ્રેરણાદાયી જીવન આપણે જીવી શકીએ છીએ. કારણ કે ભગવાને આપણને 70 થી 80 વર્ષનું જીવન આપ્યું છે. એ જીવનના અંતે આપણને તો સંતોષ થવો જોઈએ ને. આપણે જ્યારે આપણા જીવનના અંત સમયમાં હોઈએ ત્યારે તો આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને એટલું તો કહી શકવા જોઈએ કે યસ, આઈ લીવ્ડ માય લાઈફ, કે હું મારું જીવન જીવ્યો. એની માટે પ્રમુખ સ્વામી મહારાજે બતાવેલી આ વાત, પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવન દ્વારા શીખવેલી આ વાત, અને આપણા મહાન ઋષિકારોએ, આ ઋષિ મુનિઓએ આપણને શાસ્ત્રમાં પોતાના અનુભવથી કીધેલી આ વાત એ આપણા જીવનમાં દ્રઢ થવી જોઈએ. આ પ્રમાણે આપણે ન જીવીએ તો ઇટ્સ અ ડોંકી લાઈફ, ડોગ લાઈફ અને કેટ લાઈફ. એ પશુ જેવું જીવન થયું. આમ તો પૃથ્વી ઉપર રોજ 24 કલાકમાં 1.5 લાખ લોકો આવીને જાય છે. એટલે કે દર સેકન્ડે 2 લોકોનું મૃત્યુ થાય છે. 24 કલાક એટલે 86,000 સેકન્ડ, લગભગ 1.5 થી 1.25 લાખ લોકો દરરોજ પૃથ્વી ઉપરથી જાય છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી 10 મિનિટ થઈ, 600 સેકન્ડ થઈ, 900 લોકો પૃથ્વી ઉપરથી જતા રહ્યા. ટોળે ટોળા પૃથ્વી ઉપર રોજ આવે છે અને ટોળે ટોળા પૃથ્વી ઉપરથી રોજ જાય છે.
એટલે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર ખાતે પ્રદર્શન શરૂ થતા પહેલા જ બહુ જ સુંદર શિલ્પ મુકાયેલું છે. એક વ્યક્તિ પથ્થરમાંથી પોતાની જાતને ઘડી રહી છે, એમાં નીચે બહુ જ સુંદર વિચાર લખ્યો છે જે આપણે બધાએ દ્રઢ કરવાનો છે. સુંદર, પવિત્ર, સંતોષયુક્ત, સફળ જીવન જીવવા માટે એમાં લખ્યું છે કે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન હેપીનેસ. માણસ છે એ પોતાના સુખનો ઘડવૈયો છે. પછી લખેલું છે યુ આર ધ સ્કલ્પ્ટર, યુ આર ધ ચીઝલ. તમે જ તમારા જીવનના ઘડવૈયા છો. તો 1.5-2 લાખ લોકો પૃથ્વી ઉપરથી રોજ વિદાય લેતા હોય, એમાંના એક હોવું એ તો સાહજિક અને રૂટીન છે. પણ આપણને સંતોષ થાય, આપણે કંઈક સમાજને આપીને જઈએ, આપણા જીવનમાં સુટેવો, સુસંસ્કારો એ દ્રઢ કરીને રહીએ, એને જીવન જીવ્યા કહેવાય. તો પ્રથમ વાત પ્રમુખ સ્વામી મહારાજે આ કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. હવે આપણે બધા જ પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવીએ છીએ. સંતાનોને આપણે શિક્ષણ સારું આપીએ છીએ, ઘર બાર વ્યવહાર બરોબર ચલાવીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજને આ કહેવાનો અર્થ એ હતો કે આપણે આપણા પરિવારને સંસ્કારિત કરીએ, એ આપણી સાંસારિક જવાબદારીઓ નિભાવી કહેવાય. બાકી પૈસે ટકે વ્યવહારે, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ તો આપણે આપણા પરિવારનું ખૂબ સારું ધ્યાન રાખીએ છીએ. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા પરિવારને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. તમે કદાચ 3-4 વર્ષ પહેલા વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલી તમે જોઈ હશે. મુંબઈના એક અતિ ધનાઢ્ય વ્યક્તિ 20,000 કરોડનું એમ્પાયર એમને પોતાના સંતાનને આપ્યું. દીકરાને લંડનમાં ભણાવેલો, અમેરિકામાં ભણાવેલો, અને જે કંઈ પછી ઘરમાં ઘટનાઓ બની, દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. ત્યાં મુંબઈમાં નેપેન્સી રોડ ઉપર એક 2 BHK ફ્લેટ ભાડે આપી દીધો, એક રસોઈયો, એક ડ્રાઈવર આપી દીધો, અને એને રોતા રોતા પોતાની આ સેલ્ફી વિડીયો જાહેર કરેલી. 20,000 કરોડનો વેપાર, ધંધો એ પોતાના સંતાનને આપ્યો, પછી સંતાને બાપને આ પરિસ્થિતિમાં મૂકી દીધો. એટલે શિક્ષણ આપ્યું, સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર ના આપી શક્યા. અને એ સંસ્કાર જ્યારે એની કમી હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે આપણી પ્રથમ સાંસારિક જવાબદારી છે અને મુખ્ય એ છે કે આપણે આપણા પરિવારજનોને સારી રીતે સંસ્કારિત કરીએ.